મોહનસાઈ મહારાજે પણ બોલ્યા કે આ ઈંટ ને પથ્થરનું મંદિર નથી, આ લવ પીસ હાર્મોની આ ત્રણ શબ્દો ત્યાંથી આવ્યા. તો જેવા મંદિરની અંદર દાખલ થાય તો વોલ ઓફ હાર્મની, આ વોલ ઓફ હાર્મનીની અંદર આ મુખ્ય ત્રણ સંદેશાઓ, પછીથી જેવા તમે બાજુમાં જાઓ એટલે મજલિસની અંદર એટલે એન્ટ્રીની અંદર જવાય છે, અને એન્ટ્રીની અંદર તમે આપણે આવીએ એટલે ઘંટ છે. પ્રમુખ સાંઈ મહારાજ 96 વર્ષ થયા તો 96 ઘંટ છે કે જે બધા વગાડતા રહે. પ્રમુખ સાંઈ મહારાજ, મોહન સાંઈ મહારાજ એ જ કરે છે કે આપણને સતત એ રીતે પ્રેરણા આપતા રહે છે કે જાગો. એ જ રીતની અહીંયા કંઈ પણ આ ઘંટની એ રીતની વ્યવસ્થા છે કે આ મંદિર આપણને સતત કંઈક પ્રેરણા આપતું રહે છે, એ જાણવા પ્રયત્ન કરો. ગૌમુખ છે, ત્યાંથી પાણી વહે છે. 3 નદીઓની ગંગા, યમુના અને સરસ્વતી, આ 3 નદીઓની ત્યાં આગળ એ રીતે પ્રતીક છે. આજે પણ ત્યાં આગળ સંધ્યાએ આરતી થાય છે, જેવી રીતે ગંગાની આરતી થાય છે એ રીતે ત્યાં આગળ પણ હવે આ આરતી શરૂ થઈ ગઈ છે. જેમ સ્વામીએ કહ્યું કે આજે દર્શન કરતા 50,000 થશે રાત સુધીમાં. તો આ બધી જ જે દિવ્યતાની રીતે મંદિર ઉપર ચડીએ એટલે આ બધા જે કંઈ પછીથી એ આવે છે એટલે શરૂઆતમાં વેલ્યુઝ કે આપણે જેમ કહીએ ને કે સફરજન પહેલાં છોકરાને આપે છે તો સફરજન ખાવા માટે સ્થાન શોધે છે, મળતું નથી. તો એવા જે 14 મુદ્દાઓ છે ત્યાં આગળ કોતરાયેલા છે. ત્યાર પછીથી પહેલું શિખર આવે એ શિવ પાર્વતીનું આવે, ખૂબ સરસ એ બધા પ્રસંગો એના આવે. અને ત્યાર પછીનું જે શિખર ત્યાંથી આવે તો જગન્નાથપુરીનું આવે. તો જગન્નાથપુરીની પ્રતિષ્ઠા કરી તો જગન્નાથપુરીના રાજા જગન્નાથપુરીથી આવ્યા ત્યાં આગળ અને એના હાથે ત્યાં પ્રતિષ્ઠા થયેલી છે. એ જ રીતે પછી રાધા કૃષ્ણની મૂર્તિઓ આવે છે. તો રાધા કૃષ્ણની મૂર્તિઓની પણ ત્યાં આગળ જે બધા એ રીતે રાધા કૃષ્ણના જે બધા જે વૈષ્ણવ ભક્તો છે એ લોકોની જ માન્યતા પ્રમાણે આખી પ્રતિષ્ઠા ત્યાં થઈ છે. પછી અક્ષર પુરુષોત્તમ મહારાજ આવે, ત્યાર પછી તિરુપતિ બાલાજી આવે, કહેતા કે પદ્માવતીને તિરુપતિ આવે તો એ મૂર્તિઓની પણ પ્રતિષ્ઠા ત્યાંની પ્રણાલિકા પ્રમાણે. ત્યાર પછી અય્યાપાજી, સ્વામી અય્યાપાજી મહારાજની મૂર્તિ આવે છે. તો એ પણ ત્યાંથી એના મુખ્ય મહારાજ આવેલા હતા, એના જે મુખ્ય જે પ્રિસ્ટ કહેતા કે ત્યાં જે બધી આરતી પૂજા કરે છે એ આની પ્રતિષ્ઠા કરવા આવ્યા હતા. એના ભક્તોએ ત્યાંની રીતિ પ્રમાણે એ મૂર્તિઓની પ્રતિષ્ઠા કરી છે. એ લોકોની જે બધી સેવા છે. અને ત્યાર પછીથી ત્યાંથી આગળ જઈએ એટલે રામ ભગવાન, સીતા, લક્ષ્મણ અને હનુમાનજીની તો એ પણ બહુ સરસ રીતે. તો આ મંદિરની જે 7 શિખર એ દુબઈ યુએઈના એ રીતે 7 રાજ્યો અને આ બધાની અંદર જે કોતરણી જે છે એ અદ્ભુત કોતરણી છે. અને આ કોતરણીની ગમે તે જે જોવે છે એ લોકોના હૃદયની અંદર બધી કથાઓ એટલી બધી સરસ રીતે એમાં વણાઈ લીધી છે. તો સમગ્ર બધી જ કથાઓ જે અહીંયાની મોહનસાઈ મહારાજ અધ્યાત્મનું શિખર બનશે. આ મંદિર અધ્યાત્મનું શિખર બનશે. હજારો વર્ષોથી પૂર્વજો દ્વારા થયેલી પ્રાર્થના કે યુએઈમાં મંદિર થાય તે ફળીભૂત થશે. સમગ્ર ભારતની કથાઓ કંડારવામાં આવશે. સમશુદ્ધભાવની એકતા એ ભગવાનના ગુણો છે. આખા બ્રહ્માંડના જીવો ખેંચાશે. દરેક દેશમાંથી ભાવિકો દર્શન કરવા આવશે. આજે જોઈએ છે કે આટલા બધા દેશોમાંથી જ્યાં બધા દર્શન કરવા આવ્યા. સ્પિરિચ્યુઅલ ઓએસિસ ઓફ ગ્લોબલ હાર્મની બનશે. 9 તારીખે હાર્મની ઓફ યજ્ઞ હતો અને હાર્મની ઓફ યજ્ઞની અંદર સમગ્ર બધા જ જે યુએઈના મોટા મોટા બધા ડેલિગેટ્સ, બધા એક્ટર્સની માંડીને જે લોકોએ આ મંદિર બનતા પહેલા 70,000 લોકોએ તો ત્યાં આગળ આવીને ઈંટો મૂકીને પોતાની આસ્થા ત્યાં આગળ એ રીતે વહાવેલી છે. એ આની અંદર આ મહાયજ્ઞ થયો તે વખતે આ બધા આવ્યા હતા અને એની ખૂબ સરસ રીતે બધાની ખૂબ ત્યાં આગળ સરસ કરતી. સવારના પોરમાં 5 વાગે યજ્ઞ શરૂ થઈ ગયો અને યજ્ઞની વચ્ચે પછી જ્યારે આપણે અંદર જે અગ્નિની પ્રગટાવ્યો હતો એ પણ પ્રગટી ગયો. પછી જ્યારે એન્ડિંગ આવ્યું ત્યારે વરસાદ પડ્યો, પણ વરસાદ પછી પણ જે અનુભૂતિ થઈ છે એ અનુભૂતિ અહીંયા આગળ એ સાંભળીએ વિવેક ઓબરોયના મુખ્ય. પ્રમુખ સ્વામીના દિવ્ય સંકલ્પમાં સૌનો
જે રસોઈ માટેનું પણ અનાજ વગેરે એ કેટલાક ઇસ્લામિક કોમ્યુનિટીવાળાએ અને સાથે શીખ કોમ્યુનિટીવાળાએ પણ ઘણું બધું અનાજ, સંપૂર્ણ અનાજ સેવામાં, સંપૂર્ણ બધું જ, જેમ કહે ને કે જે કંઈ તમને ઈચ્છા થાય ને તમે સમાજમાં જાઓ તો લોકો આપવા માટે એટલા જ તૈયાર થઈ ગયા. એટલે સરકાર જબરદસ્ત રીતે એ રીતે ત્યાં આગળ મળ્યો. રાજા સાહેબ રખેવ, બહુ સરસ શબ્દ હવે મન સાહેબ વાપરે છે કે રાજા સાહેબ રખેવાર બનશે. તો આજે આ મંદિરની ઇલેક્ટ્રિક અને પાણી બંને વસ્તુ સરકાર તરફથી સેવામાં છે. 2020ની અંદર લખે છે શેખ અબ્દુલ્લા બિન સૈયદ અલ નયાન અને શેખ નયાન મુબારક આ બંને ખૂબ સહકાર આપશે. તો જે અબ્દુલ્લાએ 13.5 એકર પાર્કિંગ માટે આપી જગા અને ડેવલપ કરી આપીને એને સાચવશે એ શેખ અબ્દુલ્લા અત્યારના જે પ્રિન્સ છે, અને નયાન મુબારક કે જેને મહંસાઈ મહારાજને આજે પણ આવકાર આપીને એક દરજ્જો આપેલો છે. અને સાથે જ્યારે મોસ્કની અંદર એમને લઈ ગયા છે અને જ્યાં જ્યાં પણ મજલિસની અંદર એમને આવકાર્યા છે એ શેખ નયાન મુબારક. તો આ બંને સહકાર આપશે. એને તો પછી આપ્યો છે પણ ત્યારે મનસ્વામી એમને યાદ કરે છે. ભારતીય રાજદૂતો અને યુએઈના અધિકારીઓ મહત્વથી પોતાના માનીને મદદ કરશે. સ્વરાજ સુષ્મા તે વખતે ફોરેન ઓફિસર્સ હતા, તો એમને નવદીપ સુરી, અમન પુરી, આ બધા જે એ લોકોની સખત મહેનત છે. ત્યારે આપણને આ જમીન એના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની સામે આપણી જે પ્રણાલિકાઓને ટકાવવા માટેની જે એ લોકોને સમજાવવાની રીત, એ બધા આ જે મનસાઈ શબ્દ વાપરેલા કે રાજદૂતો કરશે, તો એ રાજદૂતોએ કરેલી છે. તો છેલ્લું મનસાઈ મહારાજ એ રીતે કહે છે કે આ નાના મોટા સર્વ મહત્વથી અનંત સેવા કરશે, સમર્પિત થશે, આભાર વૃદ્ધ સર્વે મંદિરના રખેવાળ થશે. આ બધું અનુભવું છું. લંડનમાં લગભગ 1 મહિનાના રોકાણ દરમિયાન 293 પધરામણીઓ કરનાર સ્વામીશ્રીને અહીં દૂર દૂર પથરાયેલા હરિભક્તોના ઘર કાતેલ ઠંડીમાં ઘૂમવાના થતા. તે સત્સંગીઓના અનુકૂળ સમયે હરિભક્ત નોકરિયાત હોય કે દુકાનદાર હોય, તે તેના કામકાજના કલાકોને જાળવીને પધારવાનો સમય આપે, છતાં તેની શરતે સ્વામીશ્રી જતા. આ ક્રમમાં તારીખ 18 જૂનની સવારે પધરામણીએ નીકળેલા સ્વામીશ્રીએ બપોરે 12 વાગ્યે 2 સંતોને કહ્યું, તમે ઠાકોરજીને લઈને થાળ ધરાવવા ઉતારે પહોંચો, અમે પધરામણી પૂરી કરીને આવીએ છીએ. આમ સૂચના આપી તેઓ એક ઘેર પધરામણી જવા નીકળ્યા. તેઓની આગળ યજમાનની ગાડી રસ્તો બતાવતી જઈ રહેલી, પણ ઘર નજીક આવતા તેની ગતિ ધીમી થઈ ગઈ અને પાછળ આવતી સ્વામીશ્રીની ગાડીની સાથે રાખ્યા વિના તે આગળ ઉપડી ગઈ. તેથી સ્વામીશ્રીની ગાડી અટવાઈ પડી. યજમાનનું ઘર શોધવા પણ ઘણા ચક્કર લગાવ્યા, પણ રસ્તો હાથ ન લાગ્યો. A to Z નિર્દેશિકામાં નકશાખોરી જોઈ સરનામું શોધવાનો પ્રયત્ન, પણ પરિણામ શૂન્ય જ લાવ્યો. આમ 1 કલાક સુધી સ્વામીશ્રી ઘરની સઘન શોધખોળ કરતા રહ્યા. અંતે બપોરે 2 વાગ્યે નિશ્ચિત ઘેર પહોંચ્યા. એક મુમુક્ષુનું કલ્યાણ કરવા માટે આ હતી તેઓની શ્રદ્ધા. તે હરિભક્તના ઘેર પહોંચ્યા પછી સ્વામીશ્રીએ લેશ બળાપો કાઢ્યો નહીં, બલકે પ્રેમથી પૂજન આરતી કર્યા, આશીર્વાદ આપ્યા અને આખા ઘરમાં ફરી પુષ્પો વેર્યા. અહીંથી તેઓ ઈશ્વરભાઈ પૂજારીના ઘેર પધરામણી માટે પહોંચ્યા. પણ આગળની પધરામણીમાં થયેલા વિલંબને કારણે મોડું થતાં આ હરિભક્ત હવે સ્વામીશ્રી નહીં પધારે એમ વિચારી ઘરને તાળું મારી બહાર ફરવા નીકળી જતા. સ્વામીશ્રીને ડેલીએ હાથ ડાળવા જેવું થઈને ઊભું રહ્યું. ધરમ ધક્કો પડવા છતાંય તેઓ સમતુલા ગુમાવી નહીં અને ઉતારે આવી જમવા બેઠા ત્યારે 3:15 વાગી ચૂકેલા. તે વખતે સૌને મર્મ પકડાયો કે સ્વામીશ્રીએ શા માટે ઠાકોરજીને વહેલા ઉતારે મોકલી આપેલા. તેઓએ ભક્ત અને ભગવાન બંનેની દરકાર કરી જાણી. સ્વામીશ્રીના વિચરણની દેખીતી તવારીખ અધત કરી મૂકે એવી છે, પણ તેની પાછળ છુપાયેલી તેઓની આવી ગુણિયલ પ્રતિભા તો સૌને આખે આખા ઓગાળી નાખે તેવી છે. તેઓના જીવનમાં ડુંગરા દૂરથી રણિયામણા જેવું નહોતું. દૂરથી રણિયામણા લાગતા સ્વામીશ્રી સમીપે જતા તો અધિક સોહામણા જણાતા. સ્વામીશ્રીના લંડનમાં 28 દિવસના રોકાણ દરમિયાન 9 જાહેર સભાઓ થયેલી. સાંજે મંદિરના હોલમાં સૌને સત્સંગ સભાનો લાભ મળતો. આ સમય બાદ, આ સભા બાદ સ્વયં સ્વામીશ્રી સિંહાસન સમક્ષ પધારી આરતી ઉતારતા. આ સમયે રોજ એક દ્રશ્ય અવશ્ય જોવા મળતું. જ્યારે સ્વામીશ્રી આરતી કરે ત્યારે સિંહાસનમાં વચ્ચેના ભાગમાં પધરાવેલી પોતાની મૂર્તિ અચૂક ખસેડાવી લે.
ભક્તોનો મંત સંતમાં રહ્યા છે શ્રી હરિનો. તેથી તેઓ સ્વામીશ્રીની મૂર્તિ સિંહાસનમાં પધરાવતા. પણ સ્વામીશ્રીનો પોતા વિશેનો અભિપ્રાય સદા તવ શાસન તવ દાસન કો દાસ. તેથી પોતાની મૂર્તિ છબી સિંહાસનમાં ટકવા જ ન દે. કદાચ પૂજારી મૂર્તિ ખસેડવાનું ભૂલી ગયા હોય તો ચાલુ આરતીએ પણ ઈશારો કરીને તે મૂર્તિ ખસેડાવી દેતા. તેઓની આ ચેષ્ટા જોઈને ભગવાન અને ભક્તો મરક મરક હસતા. એ વિચારથી કે અહીં સિંહાસનમાંથી તમારી મૂર્તિ ખસેડાવો છો, પણ તમારી આ ક્રિયા જ તમને લોકોના હૃદય સિંહાસને પધરાવી દે છે. ત્યાંથી તમારી મૂર્તિને કેવી રીતે ખસેડી શકશો? આ વિચારને સાકાર કરતો અનુભવ સૌને તારીખ 21 જૂનના રોજ થઈ.